ભુજનું કોરડા વિસ્તારમાં સફેદ રણ એટલે એક અદ્ભુત કુદરતી અજાયબી જે તેની અતિ વાસ્તવિક સુંદરતાથી મોહિત કરે છે. પ્રાચીન મીઠાના સ્તર મંત્રમુગ્ધ કરે તેવા છે. તે બાજુ સફેદ મીઠું અને વાદળી આકાશ, તે વચ્ચેનું જે તદ્દન વિરોધાભાસ દ્રશ્ય કુદરતની નયનરમ્ય અને ભવ્યતાના દર્શન કરે છે. આ રણ ઉત્સવનું આયોજન 2006થી ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે કરવામાં આવ્યું. તેમણે વૈશ્વિક પ્રવાસન નકશા પર કચ્છની એક નવી જ ઓળખ બનાવવા માટે આ ફેસ્ટિવલનું વિઝ્યુઅલાઇઝેશન કર્યું, જે હવે દર વર્ષે ઉજવવામાં આવે છે. રણ ઉત્સવ દરમિયાન પ્રવાસન નિગમ ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા ફરવા જવા માટે પરિવહન, રહેવાની વ્યવસ્થા, ભોજન અને માર્ગદર્શિકા પ્રદાન કરે છે. ભુજથી 85 કિલોમીટર દૂર આવેલા કચ્છના ઘોરડો ગામમાં આ રણ ઉત્સવ ઉજવાય છે. આ જિલ્લો તેની વિવિધ સાંસ્કૃતિક પરંપરાગત પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે, જેમ કે હસ્તકલા, સાડીઓ, પરંપરાગત ઘરેણાં. ગુજરાત સરકાર દ્વારા તેમજ અન્ય માધ્યમો દ્વારા અહીં અંદાજે 350 જીવંત લક્ઝરી ટેન્ટ બનાવવામાં આવે છે. કચ્છના ગીતો વાગ્યો રે ઢોલ કે વાગ્યો રે ઢોલ જેવા ગીતો, નૃત્ય, સંગીત, સંસ્કૃતિ માણવાલાયક અને જોવાલાયક છે. જ્યારે પૂનમના પૂર્ણ ચંદ્રનો પ્રકાશ સફેદ રણની જમીન પર ફેલાય છે, ત્યારે સફેદ રણની પ્રકૃતિની સુંદરતામાં અદ્ભુત નજારો જોવા મળે છે. બસ આ જે જોવું તે ભાગ્યની વાત છે. આ ઉત્સવ દર વર્ષે નવેમ્બરથી હોળી સુધી ઉજવણી કરવામાં આવે છે.